નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। આજરોજ વર્ષ 2024 થી 25ના વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ સમારંભ સહિત શાળાની નવી બિલ્ડિંગના શુભારંભ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન શ્રી શફીભાઈ લોખંડવાલા સાહેબ અમેરિકા નિવાસીની અધ્યક્ષતામાં થયો હતો। શાળાના પ્રમુખ શ્રી મંત્રી શ્રી દ્વારા મહેમાન શફી સાહેબનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી તથા તેમની સિદ્ધિઓથી ગૌરવિત થઈ સન્માનપત્ર દ્વારા સન્માનિત કર્યા હતા। ત્યારે શાળાના આચાર્ય શ્રી યુ.વાય. ટપલા સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા મહેમાનશ્રીને આવકારી ઉપસ્થિત વાલીને પોતાના બાળકના શિક્ષણ પ્રત્યે સભાન રહેવા આહવાન કર્યું હતું। આ ઉત્સવના પ્રારંભમાં એમડીઆઈ પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓએ સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રદર્શિત કરતા બાળગીતો, સંદેશ ગીતો તથા નાટ્ય દ્વારા ઉપસ્થિત મહેમાનો વાલીગણને મનોરંજન સાથે તેમની કલાકૃતિથી મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ ઉત્સવનો વિશેષ ફોકસ શાળા સંસ્થાની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રગતિ પર રાખવામાં આવ્યો હતો, જ્યારે શાળાની નવીનીકરણ ઇમારતનું ઉદ્ઘાટન હાજી શફી લોખંડવાલા સાહેબ પાસે કરાવ્યું હતું, જ્યારે વિજ્ઞાન પ્રદર્શન, સ્ટેમ, ક્વિઝ, કલાઉત્સવ, કૌશલ તથા ખેલ મહાકુંભમાં વાર્ષિક શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે જુનિયર કેજી થી ધોરણ 12ના 1 થી 3 નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને શિલ્ડ એનાયત કર્યા હતા। ત્યારે સ્વચ્છ વિદ્યાર્થી ઓનેસ્ટી એવોર્ડ, હેલ્પિંગ હેન્ડ એવોર્ડ, બેસ્ટ અટેન્ડન્સ એવોર્ડ તથા 2024 થી 25 શાળાના બેસ્ટ ટીચર એવોર્ડમાં એમડીઆઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા કુબારિયા પારુલબેન તથા ખત્રી વિદ્યાલયમાંથી શિક્ષિકા શ્રીમતી સીમાબેન તુરાવને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળામાંથી વિદાય થતાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શાળાને પંખા તથા સ્પીકર ભેટ આપ્યું હતું, જ્યારે ઉપસ્થિત મહેમાન શફીભાઈ લોખંડવાલા સાહેબે પોતાના પ્રવચનમાં શિક્ષણ, ટેકનોલોજી અને વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રગતિ કરી સૃષ્ટિના દરેક માનવ સમાજ પ્રત્યે પ્રેમ, આદર, લાગણી દર્શાવી ખરા અર્થમાં માનવી માનવ થવા માટે આહવાન કર્યું હતું। અંતે એમડીઆઈ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી શહેનાઝબેન પઠાણ દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું। આવો સાંભળીએ શું કહી રહ્યા છે શફીભાઈ લોખંડવાલા। ખત્રી વિદ્યાલયના અંદર બોડેલી આવીને મને ઘણી ખુશી થઈ કે ખત્રી વિદ્યાલયે ઘણું સારો પ્રોગ્રેસ કરેલો છે। 2017માં ફક્ત 400 વિદ્યાર્થીઓ હતા અને આજે એમની પાસે 1200 વિદ્યાર્થીઓ છે। બોડેલી જેવા નાના સેન્ટરમાં આટલા બધા વિદ્યાર્થીઓ એમની પ્રગતિ અને એમની સક્સેસ બતાવે છે। છોકરાઓનું બીજું બધું ભણતર અને એમનું સ્કૂલનું રિઝલ્ટ વગેરે જોઈને હું ઘણો ખુશ થયો છું અને હું એમને ખાસ અભિનંદન આપું છું। જે ખાસ કરીને શાળાના પ્રિન્સિપાલ જનાબ ફારૂક સાહેબ તપલાનો હું ખૂબ આભારી છું અને હું એમના સાથે સંપર્કમાં રહું છું કે આ ખત્રી વિદ્યાલય ફક્ત જિલ્લા સ્તરે તો એ બેસ્ટ સ્કૂલ બની ગઈ છે, પરંતુ રાજ્ય સ્તરે પણ એ બેસ્ટ સ્કૂલ બને ભવિષ્યમાં ઇન્શાઅલ્લાહ, એવી મારી ખાસ દુઆ છે। નામ તમારું? મોહમ્મદ શફી લોખંડવાલા। હું અમેરિકાથી આવું છું અને હું અમેરિકાથી છેલ્લા 48 વર્ષથી રહું છું। હું ફોર્ડ મોટર કંપનીના અંદર એન્જિનિયર હતો અને પછી હું ફાઇનાન્શિયલ એડવાઇઝર બી સ્ટેટ ઓફ મિશિગનમાં હતો અને ત્યાં આગળ મારો ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટનો બી બિઝનેસ છે। ઓકે સર। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।